નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગુરુ ગ્રહ જેને મંત્રણાનો કારક ગ્રહ કીધેલો છે. કોઈ વ્યક્તિના બહેનોના લગ્ન થવાની અંદર જયારે સમસ્યા ઉત્પન્ન થતી હોય, દીકરીના લગ્ન થવામાં જયારે સમસ્યા ઉત્પન્ન થતી હોય, દાંપત્ય જીવનમાં પણ તકલીફ હોય તો એમાં પણ ગુરુ ગ્રહનો ફાળો મહત્વનો છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ એ દેવગુરુ બૃહસ્પતિ કહેવાય છે. શુક્ર મહારાજ એ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય કહેવાય છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર મેનેજમેન્ટને લગતું કામ હોય, એટલે કોઈ પણ વસ્તુનું મેનેજમેન્ટ કરવું હોય, ગ્રહણ શક્તિ હોય, આ બધી વસ્તુ ગુરુના અંડરમાં આવે છે. ગુરુ પીળી વસ્તુના કારક છે. ધન અને મીન રાશિના સ્વામી છે. કર્ક રાશિના ઉચ્ચના બને છે. મકર રાશિની અંદર નીચસ્થ બને છે. અને આ ગુરુ મહારાજ તમારા જીવન ઉપર કેવી રીતે અસર કરે છે? તમારા દીકરા કે દીકરીના લગ્ન નથી થઈ રહ્યા તો એમાં ગુરુગ્રહ તો જવાબદાર નથી ને. ગુરુના લીધે તો આ સમસ્યા નથી થઈ રહી ને. ગુરુના લીધે જો લગ્નને લગતી સમસ્યા હોય, તમારા કુંડલીમાં ગુરુની મહાદશા હોય, અંતરદશા હોય, પ્રત્યંતર દશા હોય તો કયા પ્રકારની વસ્તુ થઈ શકે? અને ગુરુગ્રહને લગતી સમસ્યાને દૂર કરી ડાયજેશનને લગતી સમસ્યા, તમારું શરીર વધવાને લગતી સમસ્યા, આ બધી વસ્તુઓ તમે કેવી રીતે દૂર કરી શકો, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરવી છે. સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 11/7/2024 અને ગુરુવારનો દિવસ બની રહ્યો છે. આષાઢ માસ શુક્લ પક્ષ અને એની પંચમી કહેતા આજે 5મી તિથિ છે. આજે ગુપ્ત નવરાત્રીની 5મી નવરાત્રી છે, જે સવારે 10:02 સુધી છે. ત્યારબાદ ષષ્ઠમી કહેતા 6ઠની તિથિનો પ્રારંભ થશે. પૂર્વા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર રહેશે, જે બપોરે 1:03 સુધી છે. અને ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વરિયાન નામનો આજે યોગ રહેશે. બાલવ નામનું કરણ આજે સવારે 10:02 પછી ને ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર 7:48 સુધી રહેશે. એટલે કે સાંજે 7:48 સુધીમાં જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. સાંજે 7:48 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ કુંડલીની અંદર ગુરુગ્રહ વિશે. દર્શક મિત્રો, કુંડલીની અંદર ગુરુગ્રહની જે મહાદશા હોય છે એ બહેનો માટે ક્યાંક ને ક્યાંક વધારે પડતી લાભદાયક અને નુકસાનદાયક હોય છે. કુંડલીની અંદર ગુરુગ્રહની ભૂમિકા કેવી છે એના આધાર ઉપર બહેનોનું લગ્ન જીવન જોવામાં આવતું હોય છે. બહેનોના લગ્ન જીવનની અંદર જયારે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. કારણ કે બહેનોને બધી વસ્તુને બેલેન્સ કરીને ચાલવાનું હોય. સાસુ સસરાને બેલેન્સ કરવાના હોય, પરિવારને બેલેન્સ કરવાનો હોય, છોકરાઓને બેલેન્સ કરવાના હોય, પતિને બેલેન્સ કરવાના. આ બધી વસ્તુઓને જયારે બેલેન્સ કરીને ચાલવાની વાત આવતી હોય ત્યારે ગુરુ મહારાજ તમારી કુંડલીની અંદર સારા હોવા બહુ જ જરૂરી છે. જો ગુરુ મહારાજ આપણા કુંડલીની અંદર સારા હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપે છે. એવી જ રીતે પુરુષોની કુંડલીની અંદર પણ ગુરુગ્રહનું વિશેષ પ્રકારનું મહત્વ છે. જો ગુરુગ્રહ તમારો નબળો થયો તો તમારા જીવનની અંદર તમારે આર્થિક સમસ્યાઓથી પણ જજુમવું પડે, તમારા કાર્યોની અંદર તમને સમસ્યાઓ આવી શકે અને પારિવારિક સુખમાં પણ તમારે તકલીફોનો દોર રહી શકે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર ગુરુગ્રહનું બહુ મહત્વનું સ્થાન છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપતા હોય છે ને એટલા માટે જ ગુરુને મંત્રણાનો કારક ગ્રહ કીધો છે. ગુરુ મહારાજ મંત્રી છે. દરેક વ્યક્તિનો સમજોતો કરાવવાનો હોય ને તો એ ગુરુગ્રહ કરાવી શકે ને એટલા માટે તો જ્યોતિષ શાસ્ત્રમાં કીધું કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય, 1, 4, 7 અને 10મા સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન હોય તો એ પોઝિટિવ રિઝલ્ટ આપે છે, એની કુંડલીમાં રહેલા દોષોને નષ્ટ કરે છે. હવે આ ગુરુ મહારાજ તમારી કુંડલીની અંદર કેવું રિઝલ્ટ આપી રહ્યા છે? અને દર્શક મિત્રો, 9 ગ્રહોની અંદર જે ગુરુ મહારાજ મંત્રણાના કારક છે, પીળા કલરના કારક છે, સોનાના પણ કારક ગુરુ મહારાજ છે, કાનૂનીય વ્યવસ્થાઓ, કાયદાકીય વ્યવસ્થાઓના કારક પણ ગુરુ મહારાજ છે, ધર્મના કારક ગુરુ મહારાજ છે. એ ગુરુ મહારાજ કુંડલીની અંદર મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. દર્શક મિત્રો, ગુરુ જ્ઞાનનો કારક છે, ગુરુ મંત્રના કારક છે અને ગુરુ સંસ્કારના પણ કારક છે. જે વ્યક્તિના જીવનની અંદર સંસ્કાર નથી, જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે મંત્રનું જ્ઞાન નથી,
નથી. સમજી લેવાનું કે આનો ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક નબળો છે, ગુરુગ્રહ આને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, શરીરની અંદર પાચન તંત્ર, જે લોકોને ડાયજેશનને લગતી સમસ્યાઓ રહેતી હોય, જેને પેટને લગતી સમસ્યાઓ રહેતી હોય, તો સમજવાનું કે આનો ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. જેનો ગુરુ ખરાબ હોય આવા વ્યક્તિને પાચન તંત્રને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. જેનો ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે, ગુરુ સમસ્યા આપી રહ્યો છે, ગુરુ 5મા સ્થાનમાં છે, 4થા સ્થાનમાં છે, ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, તો જોઈએ કે આવા લોકોની બોડી વધતી હોય છે, આવા લોકોનું શરીર વધતું હોય છે. જેનું શરીર વધે તો સમજવાનું કે ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ આપણા જીવનની અંદર આરોગ્યના કારક પણ ગુરુ છે. કારણ કે માઇન્ડ અને પેટ બે વસ્તુ ડિસ્ટર્બ થાય એટલે માણસના આયુષ્ય ઉપર તકલીફ કરાવડાવે, આરોગ્ય ઉપર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. એટલા માટે ગુરુ મહારાજ આયુષ્યના પણ કારક ગ્રહ છે. તમારી કુંડલીની અંદર જયારે ગુરુગ્રહ નબળો હોય ત્યારે પેટને લગતી સમસ્યાથી લઈ અને આરોગ્યને લગતી અને આયુષ્યને લગતી સમસ્યાઓ 100% ઉત્પન્ન થાય છે. એટલા માટે તો અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, આ 5 તત્વમાં આકાશ તત્વના કારક ગુરુ મહારાજ છે. ગુરુનું સ્વરૂપ વિરાટ છે. જેનો ગુરુ સારો હોય ને એને બધાને દેવું, બધાનું સારું કરવું, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક પોતાના માઇન્ડની અંદર સેટ થતી હોય ને. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ મહારાજ આકાશ તત્વના કારક ગ્રહ છે ને એટલા માટે ગુરુ મહારાજ વ્યાપક, ગુરુ મહારાજનું સ્વરૂપ છે વ્યાપક છે, ગુરુ મહારાજનું સ્વરૂપ છે વિરાટ છે ને એટલા માટે જેનો ગુરુ સારો હોય ને એ બધાનું કલ્યાણ કરવા વાળા હોય, બધાનું સહિત જોનારા હોય, બધાનું સારું કરનારા હોય ને. એટલા માટે ગુરુગ્રહ જો તમારો ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી શકે ને. એટલા માટે તો લગ્નમાં મહત્વની ભૂમિકા ગુરુ મહારાજ ની રહેલી છે. જ્યારે આપણે લગ્નના મુહૂર્ત કાઢવા માટે જઈએ એટલે ગોરબાપા છે, ભૂદેવ છે, એ પોતે શું કરે? ગુરુનું બળ જોવે, ચંદ્રનું બળ જોવે અને સૂર્યનું બળ જોવે. લગ્નના મુહૂર્તોની અંદર ગુરુ, ચંદ્ર અને સૂર્યનું બળ જોઈ અને ત્યારબાદ લગ્ન કરવામાં આવે છે, જેથી દાંપત્ય જીવન સારું ટકે, દાંપત્ય જીવનમાં લાભ મળે, દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, બહેનોની કુંડલીની અંદર ખાસ કરીને જો નબળા ગુરુ મહારાજ હોય તો બહેનોના લગ્ન થવામાં તકલીફ થાય છે. દાંપત્ય જીવનમાં લગ્ન થઈ જાય તો દાંપત્ય જીવનમાં પણ સમસ્યા ગુરુગ્રહના હિસાબે ઉત્પન્ન થાય છે. ગુરુ તમારો નબળો છે તો તમારે દાંપત્ય જીવનમાં પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. જેનો ગુરુ નબળો હોય આવા લોકોના લગ્ન વિલંબથી થતા હોય છે, લગ્નમાં રૂકાવટો આવતી હોય છે ને જેનો ગુરુ નબળો હોય આવા વ્યક્તિઓનું દાંપત્ય જીવન કષ્ટમય, તકલીફમય અને ક્યાંક ને ક્યાંક સમસ્યા વાળું રહેતું હોય છે. દર્શક મિત્રો, દેવ ગુરુ બૃહસ્પતિ, આમ તો એવું કહેવાય છે કે જેનો મજબૂત હોય ને એ વ્યક્તિઓના જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપે. પરંતુ ગુરુ તમારો નબળો છે, શુક્ર તમારો બલવાન છે, મંગળ અને શુક્ર સાથે છે, શુક્ર અને રાહુ સાથે છે, શનિ અને શુક્ર સાથે છે, તો સમજવાનું કે ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. એટલે જેની કુંડલીની અંદર શુક્ર બલવાન છે, ગુરુ મહારાજ નબળા છે, આવા વ્યક્તિઓના જીવનમાં ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. જેનો ગુરુ સારો નથી હોતો આવા લોકોનું વૈવાહિક જીવન, દાંપત્ય જીવન પણ ક્યાંક ને ક્યાંક ખરાબ હોય છે. તો દર્શક મિત્રો, બહેનોને કયા એવા ઉપાયો કરવા કે જેથી દાંપત્ય જીવનનું સુખ સારું મળે? બહેનોએ કયા એવા ઉપાય કરવા કે જેથી ગુરુ લગ્નમાં અને લગ્ન થવામાં બાધારૂપ થઈ રહ્યો છે? તો એના માટે કયા ઉપાયો કરવા? તો નોટ અને પેન લઈને તમે નોંધી લેશો. રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને પીળા કલરનો કારક ગુરુ છે એટલે હળદરવાળું જલ એ ખાસ કરીને સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરવું જોઈએ. સૂર્યને હળદરવાળું જલ અર્પણ કરી ગાયત્રી મંત્રના 21 વખત જપ કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો નિત્યને માટે પાઠ કરવામાં આવે અથવા દર ગુરુવારના દિવસે પાઠ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ગુરુવારના દિવસે સાત્વિક ભોજન લેવામાં આવે, લસણ, ડુંગળી વગેરે વસ્તુ નહીં લેવાની. ગુરુવારના દિવસે જો બહેનો સાત્વિક ભોજન લે તો પણ એનો ગુરુ ફાયદાકારક, લાભદાયક નીકળે છે ને. અઠવાડિયામાં એક વાર બને તો ગુરુવારે કોઈ પણ મંદિરે દર્શન કરવા માટે જવાનું, દર્શન કરી 10 મિનિટ ત્યાં બેસવાનું, ભગવાન વિષ્ણુના નામ લેવાના. એનાથી પણ તમારો ગુરુ બલવાન થશે, તમારો બૃહસ્પતિ બલવાન થશે. લગ્નમાં આવતી બાધાઓ, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ, આ બધી વસ્તુઓની સમસ્યાઓ દૂર થતી જણાશે. હવે પુરુષોને જો ગુરુ નબળો છે તો કયા ઉપાયો કરવા ને કયા
પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે. જો ગુરુ મહારાજ પુરુષોની કુંડલીની અંદર નબળા હોય તો આવા વ્યક્તિઓ, આમ તો પુરુષોની કુંડલીની અંદર શુક્ર ગ્રહ મહત્વની ભૂમિકા ભજવે, કારણ કે શુક્ર દાંપત્ય જીવનનો કારક ગ્રહ છે. જ્યારે ગુરુ મહારાજ છે તમારા બિઝનેસને લગતા, નોકરીને લગતા આ બધાની અંદર તમને બેનિફિટ આપતો હોય છે. હવે જો તમારા જીવનની અંદર તમારી પત્ની છે એને સારી સુખાકારી પ્રાપ્ત થાય એના માટે તમારો ગુરુગ્રહ સારો હોવો જરૂરી છે. પત્નીનો રૂપ રંગ કેવો હશે, પત્ની સાથે તમારા વૈચારિક મતભેદ રહેશે કે નહીં, આ બધી વસ્તુ તમારી કુંડલી દ્વારા, ગુરુગ્રહ દ્વારા જાણી શકાય છે. અને એટલા માટે જો ગુરુ તમારો નબળો હશે તો ક્યાંક ને ક્યાંક તમને સાધારણ પત્ની મળે છે. ગુરુગ્રહ તમારો ખરાબ હશે તો તમને ક્યાંક ને ક્યાંક ઝઘડા થાય એવી તમારે પત્ની પ્રાપ્ત થઈ શકે. મજબૂત ગુરુ હોય તો પત્ની નિયંત્રણ કરવા વાળી હોય, બધાને બેલેન્સ કરવા વાળી હોય, બધાનું મેનેજમેન્ટ કરવા વાળી હોય ને એટલા માટે પુરુષોની કુંડલીની અંદર જો ગુરુગ્રહ સારો હોય તો એ પત્નીની સુખાકારી સારી પ્રાપ્ત કરાવડાવે છે. તો પુરુષોએ કયા ઉપાયો કરવા કે જેથી એનો ગુરુગ્રહ બલવાન બની શકે? સવારના પોરમાં વહેલા ઉઠવાની પહેલા તો આદત નાખવી જોઈએ. રોજ સવારના પોરમાં ઉઠીને ઓમ નમઃ શિવાય એટલે કે ભગવાન શંકરના 108 વખત નામનો જપ કરવો જોઈએ. સાત્વિક ભોજન દર ગુરુવારના દિવસે લેવું જોઈએ. બને ત્યાં સુધી રોજ ફ્રૂટનું સેવન કરવું જોઈએ. રોજ તમે ફ્રૂટનું સેવન કરો એનાથી પણ તમારો ગુરુગ્રહ બલવાન થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને ગળાની અંદર જે ઘણા લોકો માળાઓ પહેરતા હોય ને મારી જેમ, આ માળાઓ વગર કારણે ન પહેરવી જોઈએ. જો તમારો ગુરુ ખરાબ હશે તો આ માળાઓ તમને નુકસાન આપી શકે એમ છે. ગુરુ સારો હશે તો તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. આ જ ગુરુગ્રહ વિશે આપણે ચર્ચા કરીશું. વાસ્તુના નાના ઉપાયો વિશે પણ ચર્ચા કરીશું. પરંતુ દર્શક મિત્રો, ભાગ્યનો કારક ગ્રહ ગુરુ મહારાજ છે. જ્યારે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ મહારાજ ખરાબ હોય ત્યારે આર્થિક, શારીરિક, સંતાનને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યા અને ભાગ્યની અંદર રૂકાવટો ઉત્પન્ન થાય છે. એના જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે. એક મુસીબત બીજી મુસીબત, આવી રીતે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, કેવી રીતે ખબર પડશે તમારો ગુરુ સારો છે કે તમારો ગુરુ ખરાબ છે? કયા ઉપાયો કરવા? આ વિષય ઉપર વાત કરીએ. મિત્રો, જેનો ગુરુ ખરાબ હોય આવા વ્યક્તિઓને વાંચવામાં મન નથી લાગતું, આવા વ્યક્તિઓને અભ્યાસની અંદર રૂકાવટો ઉત્પન્ન થાય છે. અને જેને અભ્યાસમાં રૂકાવટો ઉત્પન્ન થાય, જેના જીવનની અંદર વાંચવામાં મન ન લાગે તો સમજવાનું ગુરુગ્રહ ખરાબ છે. આ જ લક્ષણો વિશે વાત કરીએ. પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હેલો. અરે બોલો બેન. નામ છે રીતિ નેવીથી, અમે જુડવા છીએ. રાશિ જાણવાની છે. તારીખ, સમય, સ્થળ? તારીખ 14/10/1999. 14/10/1999. સમય? હા, સમય 8 વાગે સવારે. અત્યાર સુધી બેન 99 ની સાલમાં જન્મ છે, અત્યાર સુધી રાશિ નથી જોઈ? નહીં, રાશિ નથી જોઈ. વેરી ગુડ. ચલો હવે આમની રાશિ તો વૃશ્ચિક બને છે હો બેન. વૃશ્ચિક રાશિ એટલે કે ન ને ય ઉપર આનું નામ આવે, જે તમે નામ કદાચ નિધિ પાડેલું છે એ બરોબર નામ છે, એટલે વૃશ્ચિક રાશિ છે. હવે વાત મિત્રો, ગુરુગ્રહ એ ભાગ્યનો કારક ગ્રહ છે. જે વ્યક્તિને ધનની હાનિ વધારે પડતી થતી હોય, પૈસાની જાવકનું પ્રમાણ વધારે રહેતું હોય, પોતાના કામકાજોની અંદર રૂકાવટો ઉત્પન્ન થતી હોય, ભાગ્ય છે એની અંદર રૂકાવટો ઉત્પન્ન થાય, એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, લગ્ન થવામાં અને લગ્ન જીવનની અંદર જ્યારે બાધાઓ ઉત્પન્ન થાય, તમારા કોઈ પણ કાર્ય હોય એ સફળ થવાના હોય ને એન્ડ મુમેન્ટ ઉપર જ્યારે સમસ્યાઓ સર્જાય તો સમજી લેવાનું કે ગુરુ મહારાજ તમારા ખરાબ છે. ભાગ્ય તમને સપોર્ટ નથી આપતું તો સમજવાનું ગુરુ મહારાજ તમારા ખરાબ છે. કયા ઉપાય કરવા? સાથે સાથે બીજા લક્ષણો વિશે પણ આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે આપણે વાત કરી લઈએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા છોકરા માટે પૂછવું છે. હા. મારા બાબાનું નામ છે ચિરાગ. એની જન્મ તારીખ છે 23/6/1992. સમય? સમય બપોરે 4:54. જન્મ સ્થળ? સુરત. શું પ્રશ્ન? એના લગ્ન યોગ ક્યારે બને છે અને એને લગ્ન ક્યારે થશે અને એની પ્રગતિ ક્યારે થશે? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ બેન. વૃશ્ચિક લગ્નની કુંડલી છે.
વૃશ્ચિક લગ્નની અંદર ઓલરેડી ધનસ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે. ભાગ્યસ્થાન ઉપર શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ છે ને ભાગ્યાધિપતિ ચંદ્ર પોતે પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. લગ્ન થવા માટે સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં છે, જેને વૈધવ્ય યોગ કહેવાય છે. લગ્નની અંદર 90-99% વાતો આવીને અટકે ને દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યા કરાવે. લગ્ન કરતા પહેલા બની શકે ત્યાં સુધી સૂર્ય કેતુ ગ્રહણ યોગ, બીજે રાહુ નાગદોષ અને બને ત્યાં સુધી શનિ ચંદ્રના વિષયોગની સાથે સાથે અર્ક વિવાહ કરાવી લેવા જરૂરી રહેશે. આમનો ભાગ્યોદય માટેની ઉત્તમ તકો ઓલરેડી અત્યારે વૃષભનો ગુરુ ચાલે છે. આગામી સમયની અંદર અત્યારે કેતુની મહાદશામાં શનિની પ્રત્યંતર દશા ચાલે છે. 2025 એપ્રિલ પછી એને બેનિફિટ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. લગ્ન માટેની રાશિ કન્યા, ધન, મેષ અને કર્ક છે. આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી રહેતી જણાશે. દર્શક મિત્રો, જેને પેટને લગતી સમસ્યા રહેતી હોય તો સમજવાનું ગુરુ ખરાબ છે. જે વ્યક્તિને ગેસને લગતી સમસ્યા, અપચાને લગતી સમસ્યા રહેતી હોય તો પણ સમજવાનું કે ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે. દર્શક મિત્રો, જ્યારે ગુરુ મહારાજ ખરાબ હોય ત્યારે આંખને લગતી સમસ્યા, ગળાને લગતી સમસ્યા, કાનને લગતી સમસ્યા, શ્વાસને લગતી સમસ્યા અને ફેફસાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. માટે આ સમસ્યાઓથી તમે જજુમી રહ્યા છો, આ સમસ્યાઓ એટલે કે આ બીમારીઓ તમારે આવી રહી છે તો સમજવાનું ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. ગુરુ સમસ્યા આપી રહ્યો છે. માન, સન્માન, પ્રતિષ્ઠા ઓછા પ્રાપ્ત થવા તો ગુરુ મહારાજ ખરાબ છે. સારામાં સારો બિઝનેસ ચાલતો હોય ને એક્સિડેન્ટલી બિઝનેસ ઠપ થઈ જાય તો સમજવાનું ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. તમારી પ્રગતિ રૂંધાઈ જાય, પ્રગતિ રોકાઈ જાય તો સમજવાનું કે તમારો ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. તમને વારંવાર સર્પના સપના આવે ને તો પણ સમજવાનું ગુરુગ્રહ ખરાબ છે. તો એના માટે કયા ઉપાય કરવા જોઈએ? પરંતુ વાત પહેલા તુલા રાશિની કરવી છે. પરંતુ એ પહેલા વાત કરીએ કોલર મિત્ર સાથે. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારું ભવિષ્ય જાણવાનું છે. હમણાં મેં તમને વાત કરી ને. તારીખ, સમય, સ્થળ બોલો પહેલેથી બેન. તારીખ 14-10-1999. 14-10-1999. સમય સમય સવારે 8 વાગે, બુધવાર. જન્મનું સ્થળ જન્મનું સ્થળ ગોખલાણા. ગોખલાના. ઓકે. રાશિ જાણવી કે ભવિષ્ય જાણવું? રાશિ જાણવાની છે ને ભવિષ્ય જાણવાનું છે. ચાલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક રાશિ છે અને તમારા ભવિષ્ય વિશે હવે ચર્ચા કરીએ. બેન, તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નનો અધિપતિ સિંહ રાશિની અંદર શુક્ર મહારાજ લાભસ્થાનની અંદર બિરાજમાન છે. મંગળની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ પડે છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી તમને ભરોસો નથી બેસતો. તુલા લગ્ન છે. શૃંગારમાં સારી રૂચિ છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે છે. શનિની બુધ ઉપર દ્રષ્ટિ પડે છે. અમુક સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જાય છે. ઓલરેડી ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. 7મે ગુરુ અને શનિ છે, જેના લીધે લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. દશમ સ્થાનની અંદર કર્ક રાશિના રાહુ છે, જેના લીધે ક્યારેક નેગેટિવ વિચારધારાઓ અથવા મન વિચારમય પણ ક્યારેક રહી શકે. ભગવાન શંકરની ઉપાસના તમારા માટે ઉત્તમ ગણાશે. ભગવાન શિવની ઉપાસના કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત દર્શક મિત્રો, ગુરુ ગ્રહ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગુરુનો ફાળો આપણા જીવનની અંદર મહત્વનો છે. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર ગુરુ મહારાજ ખરાબ હોય, કુંડલીની અંદર ગુરુ મહારાજની સ્થિતિ ખરાબ હોય તો ગુરુનો મંત્ર જો ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરી શકો. ઓમ બ્રહ્મ બૃહસ્પતાય નમઃ આ મંત્રનો જપ કરી શકો. દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામિ બૃહસ્પતિમ આ મંત્રનો જપ કરી શકો. ને જો કોઈ ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય, જે વેદોક્ત વિધિ જાણતા હોય, આ લોકોએ બૃહસ્પતે અતિય દરજો અરે હાથ વિભાતિ કૃતુ મજ્જનકુ આ મંત્રનો જપ પણ તમે કરી શકો. ગુરુના મંત્રનો જપ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. દર્શક મિત્રો, તમારો ગુરુ ખરાબ છે, ડાયજેશનને લગતી સમસ્યા છે, પેટને લગતી સમસ્યા છે, ફેફસાને લગતી સમસ્યા છે, શ્વાસને લગતી સમસ્યા છે, તો તમારે ગુરુવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ. કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અથવા તો કેળા ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ને જેટલા તમે કેળાનો, જેનો ગુરુ ખરાબ હોય એ જેટલા કેળાના ઝાડવા વાવે ને એટલો ગુરુ એને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. એના જીવનની સમસ્યાઓ દૂર કરે છે. 16 ગુરુવારનું વ્રત અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. કોલર મિત્ર સાથે પહેલા ચર્ચા કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારા બાબાનું નામ છે જપન વિજય ભટ્ટ. જન્મ તારીખ? જન્મ તારીખ 4/9/79.
4/9/1979 સમય સાંજે 16:51. 16:51 જન્મનું સ્થળ બેન જન્મ અમદાવાદ. શું પ્રશ્ન હતો? હવે એને અત્યારે કર્જ પણ બહુ છે, નુકસાન પણ બહુ થાય છે, અને એની બદલી પણ બોમ્બે થી દિલ્હી થઈ ગઈ છે, અને બધું અપસેટ બહુ છે. જાણે એને ગાડી પણ ચોરાઈ ગઈ. તો હવે એના માટે શું કરવું? હા, અને એના વિવાહ પણ એટલે છૂટાછેડા થઈ ગયા. બધું આ 2.5-3 વર્ષમાં તો બધું બેન હેરાન. તમે ભવિષ્ય દર્શન પ્રોગ્રામ જુઓ છો? હા, કાયમ જોઈએ છે તો મહેન્દ્રભાઈ. ભવિષ્ય દર્શન પ્રોગ્રામની અંદર શનિ સૂર્યના સંઘર્ષ યોગ વિશે મારા પ્રોગ્રામમાં લગભગ હું વાત કરતો જ હોઉં છું. વાત આપણે જન્માક્ષરની કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં શનિ અને સૂર્ય સાથે છે, શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે, તો સમજવાનું કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કેરિયરની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. હવે મકર લગ્નની કુંડલી છે, મકર લગ્નમાં ચંદ્ર મહારાજ છે, અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ રખાવે, શરદી કફ પિત્તને લગતી સમસ્યાઓ ક્યારેક ઉત્પન્ન થાય. અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય, શનિ, ગુરુ, શુક્ર અને રાહુ આટલા ગ્રહો બિરાજમાન છે, જ્યાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. જેના લીધે શું થાય? જેના લીધે એક તો લગ્ન તૂટવા એટલે કે તૂટી ગયા છે, ઓલરેડી દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, કેરિયરની અંદર ગ્રોથમાં પ્રોબ્લેમ્સ કરે. ગોચરમાં અત્યારે શનિ મહારાજનું ભ્રમણ કુંભ રાશિની અંદર ચાલે છે, જે જન્મના કેતુ ઉપર છે, એની સંપૂર્ણ દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડી રહી છે. આફ્ટર 1.5 years, છેલ્લા 1.5 વર્ષથી તકલીફોનો દોર થોડો ઘણો વધારે રહેતો જણાય. એમાં પણ શનિની મહાદશા અત્યારે ચાલી રહી છે, એટલે બેન ક્યાંક ને ક્યાંક આ સમયગાળો થોડોક તકલીફ વાળો બની રહ્યો છે. વૃષભમાંથી મિથુન રાશિમાં ગુરુ, મિથુનમાંથી કર્ક રાશિમાં ગુરુ, એટલે કે 2026 પછી થોડોક લાભ મળી શકે. 2025 પણ હજી થોડો ઘણો આનો સ્ટ્રગલમય પીરિયડ રહે એવા સંપૂર્ણ યોગો છે. સૂર્ય શનિના સંઘર્ષ યોગ, શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવને કહેજો, અવશ્ય કરી આપશે. રોજ સવારના પોરમાં એને કહેવાનું સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને ખાસ કરીને મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, પર્વતાકારનું જે શ્રીયંત્ર આવે, આ શ્રીયંત્રની રોજને માટે પૂજા કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત ગુરુ મહારાજની આપણે કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજ જ્યારે તમારા ખરાબ હોય ત્યારે સમસ્યા કઈ એ જણાવ્યું. હવે ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, તમારો ગુરુ ખરાબ છે ને તમારે લગ્નની અંદર રૂકાવટો આવી રહી છે, તો તમારે ગુરુવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ. દાંપત્ય જીવનમાં સમસ્યા છે તો પણ તમે ગુરુવારનું વ્રત કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ, એટલે કે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવાથી પણ તમારો ગુરુગ્રહ પોઝિટિવ રિઝલ્ટ આપશે. લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવાથી પણ ગુરુગ્રહને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે. કોઈ સારા જ્યોતિષીની સલાહ લઈ ગુરુનો પોખરાજ ધારણ કરવો જોઈએ. પોખરાજમાં અલગ અલગ ક્વોલિટી આવે, સિલોની પોખરાજ સારો આવે, એટલે તમે પોખરાજ ધારણ કરો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ગુરુવારના દિવસે બની શકે ત્યાં સુધી ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રની 3, 5 અથવા 16 માળા કરવી જોઈએ. એનાથી પણ ગુરુની પોઝિટિવ અસર તમને મળે ને સુંદર મજાનો લાભ મળતો જણાય. એવું કહેવાય છે દર્શક મિત્રો કે જ્યોતિષ શાસ્ત્રની અંદર ગુરુ મહારાજ જ્યારે ખરાબ હોય ત્યારે ગુરુની અલગ અલગ ઔષધિઓ આવે, એ ઔષધિ દ્વારા સ્નાન કરવામાં આવે, અથવા તો ચપટી હળદર નાખી અને સ્નાન કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળે. પીળા કલરના કપડા ધારણ કરવામાં આવે તો પણ ગુરુની પોઝિટિવ અસરો તમને પ્રાપ્ત થઈ શકે. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, બાબા વિઝા વિશે પૂછતું હતું. હાજી. હા, એને ક્યારે વિઝા આવશે? પણ જન્મ તારીખ, સમય, સ્થળ તો બોલો બેન. હા, એને જન્મ તારીખ 22/8/96. સમય 7:35. સવારે સાંજે? આ સવારે. જન્મ સ્થળ? વિસનગર. અને કયા ગામના વિઝા મૂક્યા? એ ઓસ્ટ્રેલિયા કર્યું, 4 વર્ષથી કર્યું, પણ કોઈ ઠેકાણ પડતું નહીં. એટલે કયા વિઝા મૂક્યા છે? ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા કે પીઆર?
PR. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને કયા દેશ સાથે લેણાદેણી છે આ વસ્તુ બહુ મહત્વની છે. જે વ્યક્તિને જે દેશ સાથે લેણાદેણી હોય એ દેશના જો વિઝા મૂકવામાં આવે અથવા તો એ દેશની અંદર જઈ અને કામ કરવામાં આવે તો પ્રગતિ સારી એવી પ્રાપ્ત થાય છે. સિંહ લગ્નની કુંડલી છે. કન્યા રાશિની અંદર બુધ અને રાહુ સાથે અમેરિકા સાથે લેણાદેણી બહુ સારી છે. હવે તમે મૂક્યા છે ઓસ્ટ્રેલિયાના વિઝા, તો ઓસ્ટ્રેલિયાનો એટલે કે ખાસ કરીને મંગળ મહારાજ ભાગ્યાધિપતિ ને સુખાધિપતિ બનીને લાભસ્થાનમાં છે. ઓસ્ટ્રેલિયાની અંદર લેણાદેણી આમને જણાઈ રહી છે. 60 થી 70% જેટલી લેણાદેણી બની રહી છે. બુધની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા આવી રહી છે. આપ ટેન્શન ના લો. સપ્ટેમ્બર મહિના પછીનો યોગ એમનો સારો છે. એની અંદર સારો લાભ મળી શકે. શનિ કેતુ શ્રાપિત દોષ અને બીજે રાહુ નાગ દોષ જે ક્યાંક ને ક્યાંક મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે છે. એના માટે આ બંનેની પૂજા કરાવવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આપની સમસ્યાનું સમાધાન મેળવવું છે ને એટલા માટે કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. એની સમસ્યાનું સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. હા, મારે મારા કાકીના ભાઈ માટે પ્રશ્ન પૂછવો છે. તો તમારા કાકીના ભાઈનું નામ બોલી જાઓ. એનું નામ છે ભૂપેન્દ્રભાઈ. જન્મ તારીખ? જન્મ 5/7/1994. 5/4. 7/7. 5/7/1994. હા. જન્મ અને જન્મ સમય? સમય રાતે 11:50. 23 અને 50. જન્મનું સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? એના લગ્નનો યોગ ક્યારે છે ને લગ્નની વાત આવી અટકી જાય છે અને શું કરવાથી એને થાય લગ્ન એમ. તમે આજનો ટીવી પ્રોગ્રામ જોયો ને ગુરુગ્રહ વિશેનો? હા હા. આમાં ગુરુની જ સમસ્યા છે. વાત કરી લઈએ જન્માક્ષરની. મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર રાહુની સાથે બિરાજમાન છે. ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ બની રહ્યો છે. ઓલરેડી જન્માક્ષરની અંદર 12મા સ્થાનમાં કુંભ રાશિના શનિ મહારાજ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે. શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. કેરિયરને પ્રાથમિકતા આપી અને લગ્નની અંદર વિલંબ થાય. ઓલરેડી રાહુમાં ચંદ્રની પ્રત્યંતર દશા આવી રહી છે. કર્ક રાશિનો શુક્ર છે. ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. આમના લગ્ન માટેનો યોગ અત્યારે ઓલરેડી ચાલુ છે. પ્રયત્ન કરવાથી અવશ્ય ફલીભૂત સારા એવા લાભ મળી શકે. ગુરુ રાહુના વિપ્રચાંડાલ યોગની પૂજા અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. બુધ એનો અસ્તનો બિરાજમાન છે, વક્રી બિરાજમાન છે, જેના લીધે બની શકે ત્યાં સુધી રોજને માટે ગણપતિ મંત્રનો જપ કરવો. બની શકે તો રોજ સવારના પોરમાં તુલસીનું પાન અને સાકરનું સેવન કરવું. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ટેકરી ઉપર હનુમાનજી મહારાજ હોય એવા હનુમાનજી મહારાજના મંદિરે ધજાનું દાન કરવાનું કહેજો, જેથી બાધાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય સારો લાભ મળી શકે. તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ ને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. અત્યારે પ્રયત્ન કરવા એમના માટે લગ્ન માટેના લાભદાયી છે. અવશ્ય સારો લાભ મળી શકે. અને ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો. અવશ્ય સારો લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર સારી પ્રગતિ થાય, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર કુંભ રાશિની અંદર રહેલા શનિ મહારાજ, મીન રાશિની અંદર રહેલા રાહુ મહારાજ અને વર્ષની કુંડલીની અંદર રહેલા મેષ રાશિની અંદર રહેલા મંગળ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો, તમે સાહસ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો, તમારા સંબંધોને તમે વિકસાવી શકશો, પરંતુ તમારી વાણી ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી રહેશે. વાણીના લીધે અપજશનો બનાવ ન બને તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. આ સમયમાં તમે મોત્સોક પાછળ, શૃંગાર પાછળ, ઘરના ડેકોરેશન પાછળ તમે ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં કરશો. કયો ઉપાય કરવો કે જેથી આ વર્ષ તમારું સુંદર મજાનું રહે? દર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. દર અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું, એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. જેની લગ્નની તારીખ છે
એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમે સારા કામ કરી શકશો. અવશ્ય સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. ભગવાન શંકર અને માતા પાર્વતીની નિત્યને માટે ઉપાસના કરજો. અવશ્ય આપને સારો એવો લાભ મળતો જણા. એક કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો. વાત કરીએ આજના શુભાંકની. આજના શુભાંકની વાત કરીએ તો આજે બે અંક તમારા માટે લાભદાયી છે. પીળો કલર અને ગુલાબી કલર અવશ્ય આપને સારી સફળતા આપી શકશે. આજના શુભ સમયની વાત કરીએ તો બપોરે 12:01 થી 2:12 સુધીનો સમય તમારા માટે આજે સારો છે. રાહુકાલની વાત કરવામાં આવે તો આજે બપોરે 1:30 થી 3 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયની અંદર યાત્રા પ્રવાસ ન કરવા તમારા માટે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ અને અગ્નિ દિશા તમારા માટે આજે અશુભ બની રહી છે. તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજે ગુરુવારનો દિવસ છે એટલે આજે લક્ષ્મી નારાયણ સ્તોત્રનું શ્રવણપાન કરવામાં આવે તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આમ પણ વડીલો અને આપણા ગુરુજનો એનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. વડીલો અને ગુરુજનોનું અપમાન કરવાથી સમસ્યાઓ સર્જાતી જણાય. માટે વડીલો અને ગુરુજનોનું અપમાન ન કરવું અત્યંત હિતાવહ રહેશે. આજના દિવસની અંદર ઓમ ગુરુનામ ગુરવે નમઃ, ઓમ ગુરુનામ ગુરવે નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અને ચણાની દાળનું દાન કરવાથી આજે તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર મહત્વનો ફાળો ભજવતું હોય છે. ઈશાન ખૂણાનો સંબંધ ગુરુગ્રહ સાથે રહેલો છે. એટલા માટે તો ઈશાન ખૂણો જેટલો આપણો સારો હોય એટલું આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. ઈશાન ખૂણાની અંદર રહેલો દોષ આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાવતો હોય છે. ઈશાન ખૂણો જ્યારે આપણો ખરાબ થાય ત્યારે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધારે પડતી રહે. ગ્રહણ શક્તિને લગતી સમસ્યા, મેનેજમેન્ટને લગતી સમસ્યા, મનને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય. રોજ સવાર અને સાંજ બંને સમય અને એમાં પણ સાંજના સૂર્યાસ્ત પછી લોબાન અને કપૂર આનો ધૂપ તમારા ઘરની અંદર પ્રજ્વલિત કરવાથી અને ફેરવવાથી તમારા ઘરની નેગેટિવિટી દૂર થશે અને પોઝિટિવિટી પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ પેન લઈને હમણાં ડિસ્પ્લે થશે, નોંધી લેશો. અને એ પછી જે લોકોએ મને મારી અમદાવાદ ઓફિસે રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, એ મારી અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મારી અમદાવાદ ઓફિસે આપ મને રૂબરૂ મળી શકો છો. આવતા મંગળવારે જૂનાગઢમાં અને આવતા બુધવારે રાજકોટમાં મળીશ, પરંતુ બાકી તો અમદાવાદ ઓફિસે જ રોજ મળવાનો છું આજથી. એટલે અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.